જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ। એક સરસ વાત કે આપણું જે સગા હોય છે ને બહુ હોય છે, સગા કુટુંબ, આપણું ફ્રેન્ડ સર્કલ, આપણી આજુબાજુ ઘણા એવા વ્યક્તિ હોય છે કે આપણે જ્યારે કષ્ટમાં હોઈએ ને, દુઃખમાં, ત્યારે એમાંથી ગયણા ગાંઠા છે ને 2 થી 3 જણ આપણને કામ આવે, બાકી કોઈ જ કામ આવતું નથી। એ પણ આપણા જે સગા હોય, જ્યાં પર આપણા સ્નેહી હોય, જેને આપણાથી આમ શું કહેવાય, સાચી જે લાગણી હોય ને, એ લોકો જ ખડા પગે અને એન ટાઈમે ઊભા હોય। તમે લગ્ન કરો, કંઈક પ્રસંગ કરો મોટો, કાંઈ બી કરો, આમંત્રણ આપો, 150, 200, 500, 1000 માણસ થઈ જાય, પણ તમે જ્યારે મુસીબતમાં હોય ને ત્યારે તમારા એ 500, 1000 કે 100 સગામાંથી છે ને 2 થી 3 જ જણો ઊભું હોય। એ જ આ સત્ય હકીકત છે, બાકી કોઈ પૂછતું પણ નથી। ઘણા તો એવા હોય કે તમારી મુસીબત, તમે મુસીબતમાં હોય ને તો એ રાજી પણ થતા હોય। ઓલું શું એક કહેવત છે ખબર, કે શું કે લાગ્યા ઉપર મીઠું મરચું ભભરાવે, એવું કામ કરે। મલમ લગાવવાનું તો આ તો જનરલી વાત છે। આજે આપણે અત્યારે બધી રિયાલિટી છે ને દુનિયાની, એ આ સત્ય છે, સમજ્યા કે? રાધે રાધે, જય દ્વારકાધીશ।